ભાલમાં ઘઉં ઊભા હતા કે આ ગામની વાત કરી છે મહારાજે, કાંફની હોય કે કંઈકની છે. મહારાજનો કાગળ આવેલો કે સમયો કરીએ છે એટલે ગઢપુર પધારજો. હવે કેટલાક કે ચાલો ભાઈ તૈયાર થયા, કેટલાક વળી સવારે આળસી ગયા કે ઘઉં લઈને જઈએ, તૈયાર થયા છે પછી અઠવાડિયું રહેવું હોય તો રહેવાય. કેટલાક કે મહારાજની આજ્ઞા છે હવે જતા હોય છોડે આપણે કંઈ. હવે ઓલા લોકો વાડીને ખાડાવાડીમાં નાખ્યા, આ લોકોના ખેતરમાં ઊભા હતા. મહારાજે બધાના સમાચાર પૂછ્યા. એમાં કે મહારાજ બધા તૈયાર તો થયા હતા પણ હવે કે ઘઉં પાકી ગયા છે તો લઈને જઈએ પછી છે તે અઠવાડિયું રહેવાય. ભગત બધા હારા, એમાં બે મત નહીં, પણ એ વાતને સમજવામાં, આજ્ઞાને સમજવામાં ખામી. મહારાજ અમે તમારા ઉપર નાખ્યા, મહારાજની ઈચ્છા જેમ થવું એમ થાય, અમે કઈ એમના આયા. મહારાજ કે તમે અમારા ઉપર નાખીને આવ્યા, અમારી આજ્ઞા પાળી, તમારી અમારે ચિંતા. હવે ઓલા પોતે માથે લઈને બેઠા છે એ જાણે આજ્ઞાનું પાલન થયું નહીં. હવે ખળાવાડીમાં વાળીને ઘઉં નાખ્યા, બીડી પીવાની ને હુકા પીવાની તો ટેવો હોય જ. હવે એમાં પવન આવતો હોય છે, એમાં કંઈક ઝડપ્યું એટલે જે ખળાવાડીમાં ઘઉં નાખીને બેઠા બધા ત્યાં, એ બધાના ઘઉં એમના દેખતા એમના આગળ મળીને ભસ્મ થઈ ગયા. કહો શું કરવાનું? આજ્ઞા પલાય નહીં, અહીં ઘઉં ગયા. ઓલા લોકોના તો ઊભા હતા, તો વાળ્યા નતા. સમજો હરિભક્તો ખરા ને. ઓલા લોકો આવ્યા એટલે તરત પૂછ્યું, મહારાજને કહ્યું તો અમારા નામ છે. મહારાજ કંઈ પૂછ્યું તો કે મહારાજ આવું બોલ્યા? અમે કહ્યું ભાઈ એ લોકો ઘઉં લઈને આવવાનું કહે છે. મહારાજ એવું બોલ્યા કે એમનો એ જાણે, અને તમે અમારી આજ્ઞાથી આવ્યા માટે તમારી અમારે ચિંતા. એવું મહારાજ બોલ્યા. અમારે તો ઘઉં ગયા ને આજ્ઞા ગઈ. પછી મહારાજના દર્શન કરવા ગયા. મહારાજ કે અમે તમને 1 લાખ રૂપિયા આપીએ. અહીંયા જે સમયામાં ભગવાનના ભક્તો આવ્યા હતા એ બધાના ઘેર ઘેર દર્શન કરી આવો. ભાડું જોઈએ ને, ખાવા જોઈએ, જાઓ. કે મહારાજ એ તો સી રીતે થાય? કોઈ બુરાનપુર હોય, કોઈ કાંદેજ હોય, કંઈથી નિમાડ હોય, બધેથી કંઈ ક્યાં મહારાજ અમે કેવી રીતે? એ મહારાજ કે એટલા માટે અમે બોલાવીએ છીએ તમને, એક ઠેકાણે તમને વગર ખર્ચે બધાય ભગવાનના ભક્તના દર્શન થઈ જાય. એટલે કામ તો થયા જ કરે, એમાં કંઈ વાંધો નહીં. અમારો જે આશય આદેશ તમારા રૂડા વાસ્તે હોય છે. પછી બહુ પસ્તાયા, મહારાજની માફી માગી. કારણ કે માણસને જ્યારે આપત્તિ આવે છે ત્યારે ઊંડો સમજતો હોય છે કે આના કારણે થયું એમ. એને અંદર જે સાક્ષી આત્મા છે, એ સાક્ષી અંતઃકરણનો સાક્ષી તરત એને ત્યાં ટકોરે.